નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના 1500મા જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વરસતા વરસાદમાં પણ મદીના મસ્જિદથી ભવ્ય જુલુસ નીકળ્યું, જે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 40 પીરની દરગાહ પર પૂર્ણ થયું। આ જુલુસમાં નાના બાળકોના હાથમાં ઇસ્લામી ઝંડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સરકાર કી આમદ મહરબા ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું। આ ઉજવણી દરમિયાન ગણેશ મહોત્સવ પણ ચાલી રહ્યો હોવાથી જુલુસ જ્યારે શ્રીજીની પ્રતિમાઓ પર સ્થાપિત થયેલા વિસ્તારોમાંથી પસાર થયું, ત્યારે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। મુસ્લિમ બિરાદરોએ દેશમાં સુખ શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરીને આ પવિત્ર તહેવારની દબદબાભેર ઉજવણી કરી હતી। અને આપ જોઈ રહ્યા છો અસ્મિતા ભારત ન્યૂઝ। મિત્રો, આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર ઈદે મિલાદુન નબીનો તહેવાર છે। ઈદે મિલાદ એટલે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ। આ દિવસથી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા નગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે ઈદે મિલાદુન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। આ જ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા તિલકવાડા નગરમાં ઈદે મિલાદુન નબીના અવસર પર ભવ્ય જુલુસની આયોજન કરવામાં આવ્યું છે। તિલકવાડા મદીના મસ્જિદથી ઈદે મિલાદુન નબીની જુલુસની શરૂઆત કરી ઉપલી બજાર, કુંભારવાડ, આઝાદ ચોક, નીચલી બજારથી માછીવાડ થઈને તિલકવાડા 4 રસ્તાથી ગંજ સહિત દરગાહ ઉપર આ ઈદે મિલાદુન નબીના જુલુસનું સમાપન કરવામાં આવશે। ત્યારે હાલ હિન્દુ સમુદાયના ગણેશ મહોત્સવનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે। ત્યારે તિલકવાડા નગરના ઘણા વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે એ વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરોનો ઈદે મિલાદનો જુલુસ નીકળતા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અને હાલ તિલકવાડા નગરના મુખ્ય માર્ગો ઉપરથી ઈદે મિલાદુન નબીનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે। તિલકવાડાથી વસીમ મહેમાન, અસ્મિતા ભારત ન્યૂઝ, નર્મદા। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। अल्लाह ताला के फजल करम से हमारे आका जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम के सदक़े तुफ़ैल हमारे आका जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम की 1500वीं जन्म तिथि मनाई गई, जिसमें देवलिया मुकाम से अल्हम्दुलिल्लाह शान व शौकत के साथ सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम का मिलाद पढ़ते पढ़ते जुलूस से ईद मिलाद निकाला गया। अल्हम्दुलिल्लाह देवलिया मुकाम से तिलकवाड़ा मुकाम पर सरकार गंज शोहदा रहमतुल्लाह अलैह के आस्थाने पर हमारा जो जुलूस था उसका इख्तिताम किया गया। काफ़ी उलमाए किराम, सादात किराम और हमारे मेवास की पूरी आवाम ने इस जुलूस में हिस्सा लिया। हम दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हमारे आका प्यारे मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम के सदक़े तुफ़ैल हमारे मुल्क में अमन व चैन की ज़िंदगी बशर करने की हम तमाम को तौफ़ीक़ अता फरमाए। हमारे मुल्क में अल्लाह तबारक व तआला आपस में एक दूसरे से दिली और सच्ची मोहब्बत अता फरमाए। और मैं एक मैसेज देता हूँ कि अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह सरकार गंज शोहदा रहमतुल्लाह अलैह के आस्थाने पर हम तमाम लोग हाजिर आए। यहाँ फातिहा दुरूद सलात व सलाम पेश की सरकार आलम सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में। हम दुआ करते हैं पूरे हिंदुस्तान नहीं बल्कि दुनिया भर के मुसलमानों को ईद मिलादुन नबी की बहुत बहुत मुबारक पेश करते हैं। और ख़ासकर हमारे मेवास एरिया के तमाम मुसलमानों को मैं और तमाम उलमाए किराम और सादात किराम की तरफ से ईद मिलादुन नबी की मुबारकबाद देते हैं। अल्लाह तबारक व तआला इसे कबूल व मकबूल फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि तआला व बरकातहू।